મારું નામ છે કિરણબેન હીરા ગઢવી છે। એટલા વર્ષોથી પોતે ભાવ નથી વધાર્યો, ઓણ ભાવ વધારો। મોંઘવારી કેટલી છે, મોદી સાહેબે બધે મોંઘવારી ચડાવી છે। આપણે અહીંયા અત્યારે કે કેટલી મોંઘવારી છે, તો ભાવ તો વધારવો જોવે કે નહીં? બાળકોનું પૂરું નથી પડતું, નિશાળે કેટલી ફી છે, ટ્યુશનમાં કેટલી ફી છે, કેમ બધું પૂરું કરવું? આપણે બધા એની માટે જ હોવું જોવે છે। થોડોક તો ભાવ વધારો તમે તમારું જ કરો છો। ગામ અંદર આવશે એટલે ભાડે રહેવું પડે છે, તો ભાડું ભરવાનું, ઘરે કાલવાનું, તેલના ડબ્બા, કરિયાણું બધું એક કઈ વસ્તુ પહોંચે જ નહીં, તો મોંઘવારી પ્રમાણે કારીગરોને ભાવ તો આપવો જોઈએ। અમારી માંગ છે બધામાં અમારે વધારો તો જોઈએ જ, કારીગરોને તો ભાવ વધવો જોઈએ, જમાના પ્રમાણે જે ભાવ આપે ને એ વધવો જોઈએ। ઘનશ્યામબેન દિનેશભાઈ પરમાર, આનંદનગર રહું છું। આનંદનગર રહું, ઘનશ્યામ કોબડી, સંદીપ કોબડીના ભાવ વધારતા નથી। એને 25 પૈસા ભાવ છે, હરણના કાપી લે છે, અમારે કઈ કામ નથી થતું। બરોબર, હવે અમે શું કરવી? અમારા નાના નાના છોકરા છે, ફી ભરવી, શું કરવું? ભાવનગરના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મજૂરીના ભાવ વધારાનો મુદ્દો છે તે ગરમાયો છે। મજૂરીના ભાવમાં વધારો કરવાની માંગ સાથે શહેરના રત્ન કલાકારો સજ્જડ હડતાલ પર ઉતરી આવ્યા છે। ભાવનગરના ઘોઘા જકાતનાકા અને તળાજા જકાતનાકાના વિસ્તારમાં આવેલા હીરાના કારખાનાઓમાં હીરા ઘસવાનું કામ કરતા સેંકડો રત્ન કલાકારોએ કામકાજથી અડગા રહેવાનો નિર્ણય લીધો। રત્ન કલાકારોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી હીરા ઘસવાની મજૂરીના ભાવમાં વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત નહીં ફરે। ભાવનગર શહેર અને જિલ્લામાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારોને રોજગારી પૂરી પાડતા મહત્વના ઉદ્યોગોમાં હીરા ઉદ્યોગનો સમાવેશ થાય છે। જોકે છેલ્લા લાંબા સમયથી હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે। ઉદ્યોગને અસ્તિત્વને ટકાવી રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે। આવા સમયે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની હોવાનું સામે આવ્યું છે। મજૂરીના ભાવ વધારો નહીં થતા કલાકારોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। હાલ ઘોઘા જકાતનાકા અને તળાજા જકાતનાકા વિસ્તારના રત્ન કલાકારો હડતાલમાં જોડાયા છે। સૂત્રો મુજબ જો મજૂરીના ભાવ વધારાની માંગનો ઉકેલ નહીં આવે તો ભાવનગર શહેરના અન્ય વિસ્તારોમાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકારો પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે। શું કહેવું છે આ રત્ન કલાકારોનું, સાંભળો। મારું નામ મકવાણા જતીન છે અને હું રહું છું અહીંયા તળાજા જકાતનાકા ઉપર। મારું ગામ બહુ અંદરે આવશે, ત્યાં રોજ આવવું પોહાય નહીં, એટલે અમારે અહીંયા ભાડે રહેવું પડે, ભાડે રહીને કામ કરવું પડે અને આ ભાવમાં હવે અમારે કામ પોહાય નહીં। બરોબર, જો કામ કરીએ છતાં આખા મહિનાના કામમાં લે હરાણના પૈસા અમારે દેવાના, હરાણના પૈસા દેતાય તે રિપેરિંગના હીરા અમારે કરવાના, અને રિપેરિંગના હીરા કરતા છતાંય તે અમારા ખાતામાંથી દર મહિને એટલા હીરા કપાય છે, એટલા હીરા કપાય છે એવું લખાઈને આવે। તો આ 2 ને 25 તો ભાવ હાવ પહોંચે જ નહીં, કારણ કે મોંઘવારી વધતી જાય છે। ગામ અંદર આવશે એટલે ભાડે રહેવું પડે છે, તો ભાડું ભરવાનું, ઘરે કાલવાનું, તેલના ડબ્બા, કરિયાણું બધું એક કઈ વસ્તુ પહોંચે જ નહીં, તો મોંઘવારી પ્રમાણે કારીગરોને ભાવ તો આપવો જોઈએ ને। અમારી માંગ છે બધામાં અમારે વધારો તો જોઈએ જ, કારીગરોને તો ભાવ વધવો જોઈએ, જમાના પ્રમાણે જે ભાવ આપે ને એ વધવો જોઈએ। મતલબમાં આ ભાવ અત્યારે ઓછામાં ઓછા 3 રૂપિયા તો થવા જ જોઈએ, 50 પૈસા, 60 પૈસા, 70 પૈસાનો તો વધારો આવવો જ જોઈએ। આપણે ઝાઝો ના માંગતા, પણ 70 પૈસાનો, કારણ કે આ કારીગરોનું શોષણ જ થાય છે એક રીતે, કારણ કે બધો ખર્ચો એ ભોગવે, હરેણનો ખર્ચો, પછી હીરા રિપેરિંગનો ખર્ચો એ ભોગવે, તો પછી એને એટલું તો આપણે આ દેવાનો હક છે। અંદાજે આખા 200 જેવા કારખાના હાલે છે। અત્યારે હડતાલ ઉપર લગાવ એમ 150 જણા, 150 થી 200 જણા હશો, અને લગભગ અમે એટલી તો સોખવટ આપશું કે જ્યાં સુધી ભાવ વધારો નહીં આપે ત્યાં સુધી હડતાલ પૂરી નહીં થાય, અને ત્યાં સુધી ચાલુ નહીં કરીએ। અને આ બધા કારીગરોનો અમારો સપોર્ટ છે અને સંઘ છે। આ વિસ્તાર ફાતિમા કહેવાય, જકાતનાકા અને તળાજ જકાતનાકા આખો વિસ્તાર કહેવાય છે। મારું નામ છે કિરણબેન હીરા ગઢવી છે। એટલા વર્ષોથી પોતે ભાવ નથી વધાર્યો, ઓણ ભાવ વધારો। મોંઘવારી કેટલી છે, મોદી સાહેબે બધે મોંઘવારી ચડાવી છે, આપણે અહીંયા અત્યારે કે કેટલી મોંઘવારી છે, તો ભાવ તો વધારવો જોવે કે નહીં? બાળકોનું પૂરું નથી પડતું, નિશાળે કેટલી ફી છે, ટ્યુશનમાં કેટલી ફી છે, કેમ બધું પૂરું કરવું? આપણે બધા એની માટે જ હોવું જોવે છે। થોડોક તો ભાવ વધારો તમે તમારું જ કરો છો, અમારું તો કાંઈક સમજો યાર। અમારું હું અમે રોજ હીરા ઘસવા આવી છીએ, બીજો ધંધો અમારથી કાંઈ થાય એમ નથી, તો હીરામાં થોડોક તો ભાવ વધારો।
અત્યારે 2 ને 25 પૈસા ભાવ આપે છે, એટલામાં પૂરું નથી થતું. ઘરના ભાડા ભરવી, તેલના ડબ્બા લાવવી, છોકરાની ફીયું ભરવી, તો આપણે તો બધો ખર્ચ એમાં વયો જાય છે. તો આપણે તો વાહે કઈ વધતું નથી, ઉલટા ઘટે છે. તો ભાવ તો વધારવો જોઈએ કે ન વધારવો જોઈએ? 25 પૈસા તો વધારવા જોઈએ કે ન વધારવા જોઈએ? 2.5 રૂપિયા કરો તોય હાલશે. બધાયનું જોવો તમે, અને બધા ગરીબ માણસો જ છે, બધા ભાડા ભરે છે ભાવનગરમાં, તો કેમ રહેવું થયું આપણે? તમે કયા વિસ્તારમાં રહો છો? હાથીમાં એરિયો છે. કંચનબેન દિનેશભાઈ પરમાર, આનંદનગર રહું છું. આનંદનગર રહું. ઘનશ્યામ કોબડી, સંદીપ કોબડી ના ભાવ વધારતા નથી. 2 ને 25 પૈસા ભાવ છે, હરણ ના કાપી લે છે. અમારે કઈ કામ નથી થતું, બરોબર? હવે અમે શું કરવી? અમારા નાના નાના છોકરા છે, ફી ભરવી, શું કરવું? હે આયા ખોડિયાર કુપામાં, હાથીમાં કોન્વેન્સમાં પેલા 2 ને 25 પૈસા ભાવ હતો, એનો ઈ જ ભાવ છે. અત્યારે 2.5 તો કરવા જ જોઈએ ને, મોંઘવારી વધી ગઈ છે. અત્યારે તેલના ડબ્બાના 3,000 થઈ ગયા છે. અમારે ખાવું હું? અત્યારે અમે બે સંદીપ કોબડી ને ઘનશ્યામ કોબડી ના 2 ખાતા વાળા હડતાલ ઉપર છે. 500,000. મારું નામ ભૂમિ પ્રવીણભાઈ છે. અમે અહીંયા 5 થી 6 વર્ષથી હીરા ઘસવા આવીએ છીએ. પેલા સંદીપમાં અને ઘનશ્યામભાઈ ના જે કારખાના હતા ને એમાં 2 ને 40 ભાવ હતો, પણ અત્યારે 2 ને 25 જ થઈ ગયો છે. તો અત્યારે અમારે આટલામાં પોસાણ કેમ કરવું? અમારે સરળના પૈસા કપાય, રોજ હીરા કપાય, તો મહિને અમારે કેટલાની ખોટ આવે? અને ભાવ વધારો અમારી હિસાબે તો શેઠિયાઓને નફો મળે છે ને. કારીગર જયારે તમને કામ કરીને દે ત્યારે તમારો નફો વધે છે, તો તમે કારીગરને તો કઈક નફો આપો. અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારા હકનું તો અમને થોડું આપો એમ. અમારી માંગ છે કે તમે મથાણા અને તળિયાના બંનેના હીરામાં તમે ભાવ વધારો એમ. જો અમે કારીગરોના હકમાં છીએ, બધા અમારા માટે કરે છે, કોઈ એક માટે નથી કરતું. એટલે અમે છે ને કારીગરોના હકમાં ઉભા રહીશું. જ્યાં સુધી ભાવ નહીં વધારે તો જો કોઈ કામ નહીં આવે તો અમે બી નહીં આવીએ, કેમ કે આમાં કોઈ એકનો સ્વાર્થ નથી, બધાનું આમાં બધાનું સારું છે. અત્યારે નહીં તો આ જે જગત નાખું છે ફાતિમા કોન્વેન્ટ ની સામે, એ લોકોના બધા કારીગરો અત્યારે હડતાલ પાડી છે ને કોઈ અત્યારે કામે બેઠવા માટે તૈયાર નથી. જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કારખાને નહીં આવીએ. મારું નામ જતીન સામાણી છે. હું છેલ્લા 10 વર્ષથી હીરા ઘસું છું, અને મોંઘવારી પ્રમાણે આ ભાવમાં નથી પોસાતું હવે અમને. એટલે અમારી એવી માંગ છે કે 3 રૂપિયા તળિયામાં અને મથાણામાં 2 રૂપિયા આ ભાવ અમારે જોઈએ છે. એનું કારણ છે કેમ કે સરળના પૈસા પણ અમારી માથે ચડે છે, અને રોજ જે હીરા બનાવીએ છીએ અમે એમાંથી 10 હીરા અમારે કેન્સલ થઈ જાય છે. અમને એ 2 એક ઘાત રૂપે જે દેખાય છે કે જે અમારી ઘાત છે અમારા પગાર ઉપર, એ અમારા પગારમાંથી કપાય છે, જેના હિસાબે અમારે પગારમાં કાંઈ વધતું નથી. જ્યાં સુધી અમારા ભાવ નહીં વધે ત્યાં સુધી અમે કામે નથી બેસવાના. 3 રૂપિયા તળિયામાં અને 2 રૂપિયા મથાળામાં સિંગલમાં એટલો ભાવ તો હોવો જ જોઈએ. લગભગ સંદીપ કોબડીના અને ઘનશ્યામભાઈ કોબડીના કારખાનામાં અમે હડતાલ પાડેલ છે. તમામ કારખાનામાં હડતાલ પાડેલ છે. અને બધા કારીગરો ભાઈઓને હું અનુરોધ કરું છું કે કોઈ પણ કારીગર જ્યાં સુધી ભાવ ન વધે ત્યાં સુધી કામે ન બેસે. ખાસ સૂચના છે મારી, ભાઈઓ અને બહેનોને ખાસ સૂચના છે મારી. ત્યાં સુધી અમે બીજું કાંઈક કામ કરશું, પણ હીરામાં કામે નહીં બેસ. હાલમાં રત્ન કલાકારોની એક જ માંગ છે, હીરા ઘસવાની મજૂરીના ભાવમાં યોગ્ય વધારો કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે હડતાલ છે તે કેટલો સમય ચાલે છે, અને ઉદ્યોગના સંચાલકો અને સંબંધિત પક્ષો તેમની માંગ અંગે શું નિર્ણય લે છે. આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.